જે તે જીવ છે ને, અબોલા જીવ, તો કે મનુષ્ય બોલતા જીવ એની કરવી, એની પર દયા ભાવના રાખવી. કોઈ ગરીબ છે, કોઈ દુખિયારો છે, કોઈ નોંધારો છે, કોઈ તમારા ફરિયા સોસાયટીમાં કોઈ રહેતું હોય, કોઈ ડોશી એકલી રહેતી હોય, કોઈ દાદા એકલા રહેતા હોય, એમનો કોઈ ખવડાવવા વાળું ના હોય, એમનું કોઈ પૂછવા વાળું ના હોય, તો તમે કદાચ ભગવાનના છે એક અંશ, એની કુળદેવીના કદાચ એ દીકરા છે, એમ કરી ભગવાને તમને એક અવસર આપ્યો, સેવા કરવાનો એક મોકો આપ્યો, તમારા ઘેર સારું 12 મહિને અનાજનો ભંડાર ભરી આલ્યો, તો થોડું એને ખવડાવવાથી તમારું ઓછું નહીં થાય, ઉપરથી ખવડાવવાથી હંમેશા વધશે, વેચવાથી વધા સિદ્ધાંત છે ધર્મનો. એટલે તમારા ફરિયા સોસાયટીમાં આજુબાજુ તમારા કોઈ ગામમાં તમારી નજરમાં આવે કે આ દાદા એકલા રહ્યા છે, આની આગળ પાછળ કોઈ રહ્યું નહીં, કાકા કુટુંબ કોઈ ધોન નહીં હાલતું, કોઈ ખવડાવવા વાળું નહીં, કોઈ ભાવ પૂછવા વાળું નહીં, કપડા એક ના એક પહેરી રાખ્યા, તો કઈ નહીં, પણ આવી દ્રષ્ટિ પડે ને કે આની મદદ કરવા જેવી છે, તો તરત પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે ભગવાન હે નાથ, તમે મને કોઈ દુખિયારાનું, કોઈ નોંધારાનો સેવા કરવાનો ભગવાન માતાજી મને અવસર મળ્યો, તારો આભાર એમ કરી અને કદાચ એની મદદ કરી જોજો. કદાચ જે નોંધારાનો આધાર કહે છે જગતમાં હું મેલડી બનું, અને એ નોંધારાનો આધાર તમે બની જાઓ, તમે મારા પ્રિય થઈ જાઓ. કહેવાય છે કે નોંધારાનો આધાર મેલડી, વાપર્યું છે ને? પણ જે વ્યક્તિ નોંધારા હોય એનો આધારમાં કદાચ થોડો સહયોગ તમે આલો અને થોડી તમે મદદ કરો, તરત દ્રષ્ટિ મારી આખી દુનિયા પર નહીં, જે નોંધારાનો આધાર બનવામાં કદાચ થોડી ઘણી એની મદદ કરીએ છે ને, એના પેલા બાથમાં ઘાલી લઉં એ મેલડી માતા.